सा भार्याया प्रियमृते सपुत्रो यत्र निवृत्तिः तन मित्रम यत्र विश्वासः सदेशो यत्र જીવ્યતે। અર્થાત પત્ની એ છે જે પ્રિય બોલે છે, પુત્ર એ છે જેનાથી સુખ મળે, મિત્ર એ છે જેના પર તમે વિશ્વાસ કરી શકાય, અને સ્થાન એ છે જે શાંતિથી જીવન વ્યાપન કરી શકાય। હવે આ બધું જ જો તમારા જીવનમાં હોય તો સમજી લેવું કે જગતના સૌથી સુખી માણસ તમે છો। નમસ્કાર દર્શક મિત્રો, બીટીવીના જ્ઞાન, આધ્યાત્મ અને જ્યોતિષના ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ એટલે કે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। હું છું અંકુર રાવલ। હવે સંસાર સુખરૂપ ક્યારે લાગે તો સમય પર અથવા તો ખૂબ પરિશ્રમ ખેડ્યા પછી જીવનમાં બધું જ સુખરૂપ ચાલે તો। જીવનમાં આનંદની અનુભૂતિ ત્યારે થાય જ્યારે તમે જે નક્કી કર્યું છે તમને જીવનમાં મળે। એમાં પણ જો દાંપત્ય જીવનમાં મધુરતા હોય પછી તો પૂછવું જ છું। ત્યારે જ્યોતિષમાં પણ દાંપત્ય જીવનની સુખાકારી માટે કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે। જો એ નિયમો પ્રમાણે તમે ચાલો તો તમને તેના ચોક્કસ પરિણામોની પ્રાપ્તિ થાય। આ બધું જ દિન વિશેષમાં વધુ ઊંડાણપૂર્વક સમજીશું, સાથે જ બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય અને આપના ફોન કોલ્સના ઉત્તર તો ખરા જ, જેના માટે આપણી સાથે સ્ટુડિયોમાં જોડાયા છે જ્યોતિષાચાર્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। જય ગણેશ। જય ગણેશ, ધન્યવાદ। મહેન્દ્રભાઈ, સૌથી મહેન્દ્રભાઈ, જીવનની આખી મજા જ કંઈક અલગ છે। લોકો સુખની પાછળ દોડે, પણ સુખની પરિભાષા પણ બધા માટે અલગ અલગ હોય છે। કોઈ રૂપિયે પૈસે સુખી થવા માંગતા હોય, કોઈ જીવનમાં, દાંપત્ય જીવનમાં સુખ મેળવતા હોય। હવે સાચું સુખ ક્યાં? સૌથી પહેલા તો આપની પાસેથી એ સમજવું છે અત્યારના પરિપ્રેક્ષ્યમાં। સામાન્ય આપણા મનુસ્મૃતિથી માંડી ઘણા બધા ગ્રંથોમાં એવું લખ્યું છે કે જો તમે ગ્રહસ્થાશ્રમ સ્વીકાર્યો નથી તો તમારા સુખ તમને અધૂરા દેખાશે। જો તમે લગ્ન નથી કર્યા, જો તમે પરણ્યા નથી તો સામાન્ય રીતે એમ કહેવાય કે ભાઈ ગુજરાતીમાં બહુ ક્યાંક મળ્યું નહીં, ખાવા તો બની ગયા બાવા। પણ ગ્રહસ્થાશ્રમની વાત તો આપણા ઋષિમુનિએ કીધું, ધન્યો ગ્રહસ્થાશ્રમ। ગ્રહસ્થાશ્રમની ધન્યતાની વાત કરી છે તો એના વિશે મિત્રો બહુ જ ઊંડાણથી આપણે આજ ચર્ચા કરીએ। લગ્ન જીવનની અંદર સુખ તો જોઈએ છે દરેકને, દાંપત્ય જીવનના સારામાં સારા સુખની ઈચ્છા રાખે છે, છતાંય એને સુખમાં ક્યાંક ને ક્યાંક તકલીફ કેમ દેખાય છે? પછી ઘણી વખત એમ લોકો કહેતા હોય ભાઈ ગા તો રેલવેના બે પાટા જેવું દાંપત્ય જીવન છે, બંને જણા સાથે ચાલે પણ ભેગા કોઈ દિવસ થઈ શકે નહીં, આવી નાની નાની વાતો થાય। ઘણા બધા જોક પણ આપણને દાંપત્યની પેલામાં આપણને જોવા મળે છે। પણ દાંપત્ય જીવનમાં ઘણી વખત શેના કારણે ત્રુટિ અનુભવાય છે? તો એ વૈચારિક મતભેદોના કારણે ત્રુટિ અનુભવાય છે, વિચારોમાં અસમાનતા દેખાય। તો પ્રથમ તો એ જાણવું જરૂરી છે કે દાંપત્ય જીવનમાં પતિ અને પત્નીના વિચારોમાં અસામાન્યતા, તફાવત શેના માટે દેખાય છે? શા માટે વિચારો મળતા નથી? બીજું, વાણીનો પ્રભાવ એ દાંપત્ય જીવનની અંદર માનસિક શાંતિમાં ખૂબ જ સારા પરિણામો આપતો હોય છે। જે વાણીના પ્રભાવથી પોતે પોતાના જીવનને વ્યતીત કરે છે તો એના જીવનમાં તકલીફ નથી રહેતી, બાકી માનસિક અશાંતિમાં ઘણી વખત એવા ખોટા કામ થઈ જાય છે કે જેના કારણે વ્યક્તિ પીડા અનુભવે છે। બહુ સરસ વાત આપણા ઋષિઓએ કહી આપણને કે હંમેશા પતિ પોતાની પત્ની પાસે શું માગે છે? તો કે નિતાંત પ્રેમ, શુદ્ધ પ્રેમ માગે છે। હંમેશા પતિ પોતાની પત્ની પાસે શુદ્ધ પ્રેમ માગે છે। પ્રેમમાં ક્યારેક ક્યારેક એ પુરુષ પોતાની પત્ની પાસે બાળક બની જતો હોય છે, ક્યારેક ક્યારેક આંખમાંથી આંસુ નીકળતા હોય છે, ક્યારેક ક્યારેક ક્રોધી બની જતો હોય છે, ક્યારેક ક્યારેક એમ જેને કહેવાય કે તમામ પ્રકારના ગુણ એ પોતે પોતાની પત્નીમાં શોધે છે। પોતાની બહેનના ગુણ, પોતાના માતાના ગુણ, પોતાની ફોઈના ગુણ, પોતાના માસીના ગુણ, પોતાની બધા ગુણ એને સ્ત્રીમાં દેખાતા હોય છે, દાંપત્ય જીવનમાં પત્નીમાં। અને એટલા માટે જે જન્મ કુંડળીની અંદર એમ કહેવાય છે કે એ ગુરુનું બળ છે, શુક્રનું બળ છે। તો શુક્રના બળનો જો વિચાર કરીએ તો એ પુરુષની કુંડળીમાં જોવું પડે કે તે એને શું જોઈએ છે? સુખ જોઈએ છે। હવે સામે પત્નીને શું જોઈએ છે? તો કે પોતાના પતિની એક હૂંફ જોઈએ છે કે જે ઘરમાં હું એન્ટર થઉં, જે ઘરમાં હું પ્રવેશ કરું ત્યારે મારો પતિ મારા માટે મને અનુકૂળ બને, મારો મિત્ર બને, મારો પતિ મને સમજી શકે, મારો પતિ મારી ભાવનાઓની કદર કરે, મારો પતિ મારા કાર્યને વખાણે। અને એવા સમયે વાણીના પ્રભાવ દ્વારા જ્યારે વાત આવતી હોય ત્યારે, કર્મ કરવાની વાત આવતી હોય ત્યારે, સમર્પણ ભાવની વાત આવતી હોય ત્યારે ઘણી વખત આમાં અસમાનતા દેખાતી હોવાના કારણે દાંપત્ય જીવનમાં ક્યાંક ને ક્યાંક લૂણો લાગે છે। ઘણા વખત આપણે એમ કહીએ કે 22, 23, 24 વર્ષ સુધી જે દીકરી પોતાના પિયરમાં ઉછરી હોય, ઓચિંતાનું એને સાસરે જવું પડે 25, 27 વર્ષે, 29 વર્ષે, એટલે તરત ના જામે। એક ભાઈએ બહુ સરસ વાત કરેલી
કે એક સામાન્ય એક જે કહેવાય કે ફરિયાદ કરવા માટે એક જગ્યાએ ગયેલા, કીધું કે મારી પત્નીને બહેનો પતિ બહુ કષ્ટ આપે છે અને મારી પત્નીને મારી દીકરીને બહુ દુઃખી કરે છે અને આમને તેમને ઘણી બધી વાતો કરી, પણ સામે દીકરી આવું નહોતી બોલતી. દીકરીને કહેવામાં આવ્યું બેટા તને આ તકલીફ થાય છે, તો કે ના. ત્યારે સામાન્ય પેલા વ્યક્તિએ એને ખાલી એટલો જ સલાહ સૂચન આપેલું કે દહીં જ્યારે મેળવતા હોય ત્યારે ઢાંકી અને મૂકી દેવું જોઈએ છીબું, દૂધની અંદર મેળવણ નાખી અને હવારમાં એને જુઓ તો દૂધના માંથી દહીં બની ગયું હોય, ઢીફું દહીં થઈ ગયું હોય, પણ આખો દિવસ તમે એમાં આંગળી નાખ્યા કરો કે દહીં થયું કે નહીં, દહીં જામ્યું કે નહીં, દહીં જામ્યું કે નહીં, તો એ મરી જાવ તો એ દહીં ના જામે. એ પ્રમાણે દીકરી સાસરે જાય પછી અમુક સમય સુધી એને એના પરિવારમાં ભળી જવા જેવી જોઈએ અને ત્યારબાદ એમ કહેવાય છે કે એના વિચારો સાથે તમારે મૈત્રી કરવી જોઈએ, પણ એના દાંપત્ય જીવનમાં ખટરાક ઉભો થાય એવો વ્યવહાર ન થવો જોઈએ. એ નાની નાની બાબતોમાં ધ્યાન રાખી અને દીકરી જ્યારે જાય, ઘણી વખત માતાઓ પોતે ઘણી વખત એવું કહેતા અમે સાંભળ્યા છે કે ભાઈ અમે દીકરી કે વેચે થોડી મારી છે, અમે તો એને પરણાવી છે. એટલે આવા શબ્દો પણ આપણને જોવા મળે છે. મિત્રો, આ બધી વાત લૌકિક વાત છે, મારે તો જ્યોતિષની વાત કરવી છે આપણે. જ્યોતિષની અંદર તમે જોજો કે તમે જ્યારે જન્મકુંડલી મેળવતા હોય ત્યારે તમને ગુણાંક કહેવામાં આવે છે, તમને મંગળ દોષ કહેવામાં આવે છે, તમને નાડી દોષ કહેવામાં આવે છે. 5મું સ્થાન સંતાનનું સ્થાન દૂષિત છે કે નહીં જોવામાં આવે છે, 12મું સ્થાન વ્યયનું સ્થાન જોવામાં આવે છે, 8મું સ્થાન આરોગ્યનું જોવામાં આવે છે, 6ઠું સ્થાન શત્રુઓનું જોવામાં આવે છે. આ બધા જ સ્થાનોની પરસ્પર જો પ્રીતિ હોય તો દાંપત્ય જીવનમાં સારામાં સારા મેળ રહે. પણ અત્યારે તો કોમ્પ્યુટર યુગ આવી ગયો હોવાના કારણે 2 મિનિટની અંદર આખી કુંડળીઓ તૈયાર થઈ જાય જોવા મળે છે. પણ એક સમયે આપણા જે ઋષિ મુનિઓએ જે આપણા ઘડેલા આપણા જ્યોતિષના નિયમો છે, એક સમયે આંગળીના વેઢે લોકો ગણતા હતા અને આંગળીના વેઢે શું ગણતા હતા અને એ દાંપત્ય જીવનની સુખાકારીમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થતી હતી. અને એ જે છે એ નક્ષત્ર છે જેની ક્ષતિ નથી. કદાચ ગ્રહો તો બદલાઈ જતા હોય છે, આજે ગ્રહ આ જગ્યાથી આ જગ્યાએ જાય, આજે આ જગ્યાથી આ જગ્યાએ જાય, આજે માર્ગી થાય, વક્રી થાય, અતિગામી થાય, બરાબર સ્તંભી થાય, અલગ અલગ પ્રકારના ગ્રહોની વ્યાખ્યા જે બતાવી છે આપણા શાસ્ત્રોમાં. પણ ક્ષત વગરનું જે છે, જે ક્ષતિ વગરનું છે, એનું નામ છે નક્ષત્ર. દરેક વ્યક્તિનું પોતાનું જન્મનું એક નક્ષત્ર હોય છે. નક્ષત્ર એટલે એક તારાઓનું ઝુમખું આપણે ગુજરાતીમાં કહીએ તો આ તારાઓના ઝુમખાના આધારે વ્યક્તિના વ્યક્તિત્વનું ઘડતર થતું હોય છે. અને એ નક્ષત્ર છે 27 નક્ષત્ર. આપણે દરરોજ કહેતા હોઈએ છીએ અહીંથી કે ભાઈ આજે ધનિષ્ઠા નક્ષત્ર છે, આજે આ નક્ષત્ર છે, આજે તે નક્ષત્ર છે. શું કામ કે નક્ષત્રનું પોતાનું બળ છે ને એના આધારે તમારો ચંદ્રમાના આધારે તમારા દિવસની દૈનંદિની જેને કહેવાય રાશિ ભવિષ્ય જોવાતું હોય છે. એ જ નક્ષત્ર અહીંયા દરેક પ્રકારે કામ લાગે. લગ્ન જીવનમાં પણ નક્ષત્રની જરૂરિયાત પડે. તો આ લગ્ન જીવનની અંદર નક્ષત્રમાં દાંપત્ય જીવનમાં સુખાકારી ક્યાં આપશે અને એના માટે આપણા ઋષિમુનિએ સરસ એક મરજ તમને જો ખબર પડે તો કારણ કે એમાં 9 ભાગના નક્ષત્રને વહેંચવામાં આવેલા છે. 27 નક્ષત્ર છે તો 9 ભાગમાં તમે વેચો તો અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશિર, સાદરા, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. આશ્લેષાનો 9 ક્રમ આવ્યો, પછી મઘાનો ક્રમ ઉપર જાય તમારો. તો આ પ્રમાણે 9 તરી 27 નક્ષત્ર છે, 28મું અભિજીત છે. પણ 27 નક્ષત્રોની સંજ્ઞા પ્રમાણે તમારો ક્યાંક ને ક્યાંક જે નક્ષત્રમાં જન્મ થયો હોય એ નક્ષત્ર સામેની વ્યક્તિના નક્ષત્રમાં ક્યાં ભાગ ભજવે છે એ જુઓ તમે. અને એના કારણે એની સાથે તમારી મિત્રતા રહેશે, એના સાથે તમારી અધિમિત્રતા રહેશે, એના સાથે તમે સારા પરિણામ મળશે, એના સાથે ખરાબ પરિણામ. તો આ વસ્તુ આપણે જાણવી રહી મિત્રો. તો સામાન્ય રીતે આપણે કહીએ કે જન્મ જે નક્ષત્ર જે છે એ જન્મ નક્ષત્રના દરેકના પોતાના નક્ષત્રના સ્વામી છે. નક્ષત્રની પોતાનો એક જે ચંદ્રમા નક્ષત્રનું બળ છે. તો આ નક્ષત્રના બળમાં જો ચંદ્રની સામે ચંદ્ર હોય તો સારી શીતળતા અને ઠંડક આપણને લગ્ન જીવનમાં મળે. એક જ ઉદાહરણ હું તમને આપું કે માનો તમારું રોહિણી નક્ષત્ર છે તો રોહિણી નક્ષત્રના જે દેવતા જે છે એ ચંદ્રમા છે. તો ચંદ્રમા તમારી કુંડલીમાં રોહિણી નક્ષત્રમાં હોય તો સામે ચંદ્રમા કયા કયા નક્ષત્રમાં તમને જોવા મળશે તો કે ચંદ્રમા તમને હસ્ત નક્ષત્રમાં જોવા મળશે. મતલબ રોહિણી નક્ષત્રને હસ્ત નક્ષત્ર સાથે કદાચ જો લગ્ન થાય તો દાંપત્ય જીવનમાં સારામાં સારી સુખાકારી મળે. એથી ત્રીજું નક્ષત્ર હું તમને કહું જેને જન્મનું નક્ષત્ર માનવામાં આવે છે અને નક્ષત્ર શ્રવણ નક્ષત્ર છે. તો આ પ્રમાણે નક્ષત્રોની સંજ્ઞામાં તમારું જો દાંપત્ય જીવનમાં ગમે ત્યારે સુખાકારી પ્રાપ્ત કરી શકાય છે. સુખાકારી કદાચ ન મળતી હોય, મનમેળ ન રહેતો હોય, પરિવારમાં પ્રીતિનો અભાવ રહેતા હોય, સંતાનોના સંસ્કારમાં ક્યાંક ને ક્યાંક આપી શકાય તેવી આપણે ન આપી હોય, આવા સમયે ગમે ત્યારે એવું નહીં કે લગ્ન વખતે આજ કુંડળી જોવડાવી, ગમે ત્યારે પણ તમે તમારી કુંડળી જોવડાવો, નક્ષત્રના બળને જુઓ, નક્ષત્ર બળને 9 ભાગમાં તમે વહેંચી લો. 9 ભાગમાં વહેંચ્યા પછી તમને ખબર પડી જશે તમારું નક્ષત્ર ક્યાં છે. તો કયા કયા નક્ષત્ર છે તો કે જન્મ તમારો જે છે જન્મના નક્ષત્રથી તમારું પહેલું નક્ષત્ર તમને સારી સફળતા અપાવે, 10મું નક્ષત્ર સારી સફળતા અપાવે અને 19મું નક્ષત્ર સારી સફળતા અપાવે. તો આ નક્ષત્રને જન્મ નક્ષત્ર કહેવામાં આવે છે. બીજું સંપદા.
કોઈ પણ વ્યક્તિના આગમન થતાની સાથે તમારા ચહેરા ઉપર એક નવી પ્રફુલ્લિતતા, એક આનંદની ઉર્જાની વૃદ્ધિ થાય. સંપદા એટલે તમારું મન ખીલી ઉઠે અને સાથે સાથે ધન સમૃદ્ધિનો વધારો થાય ઘરની અંદર. ઘણી વખત આપણે કહીએ કે આ દીકરી અમારી ઘરમાં પત્ની તરીકે આવી પછી અમારું ઘર ભર્યું થઈ ગયું મહારાજ. ખૂબ જ બધાને આનંદ કરે. શું કામ કે 3 નક્ષત્રની વાત જયારે આવે ત્યારે બીજું નક્ષત્ર જયારે આવતું હોય ત્યારે બીજા નક્ષત્રની સાથે 11મું નક્ષત્ર, 11મા નક્ષત્રની સાથે 20મું નક્ષત્ર. જો આ 3 પ્રકારના નક્ષત્ર હોય તો આને સંપદા નક્ષત્ર કહેવામાં આવે છે, જે સમૃદ્ધિ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. પણ હવે કકડાટનું કારણ શરૂઆત તમને કહું કે જન્મના સ્થાનથી જે 3જું નક્ષત્ર હોય તો 3જું નક્ષત્ર હોય, 12મું નક્ષત્ર હોય કે 21મું નક્ષત્ર હોય તો આ નક્ષત્રને વિપદ નક્ષત્ર કહેવામાં આવે છે. અને વિપદ નક્ષત્ર, વિપદનું નામ જ વિપદા. કયા નક્ષત્રમાં શિખર અમારા આ લગ્ન થયા છે રામ જાણે. હજી સુધી સુખાકારી ક્યાંય પ્રાપ્ત થઈ નથી. તો આ બધી નાની નાની વાતો મિત્રો નક્ષત્રના આધારે જોઈ શકાય છે. તો ક્ષેત્ર નક્ષત્ર મતલબ કલ્યાણપ્રદ નક્ષત્ર છે. પ્રત્યરી નક્ષત્ર બાધાનું નક્ષત્ર છે. એનો મતલબ 3જું નક્ષત્ર, 5મું નક્ષત્ર અને 7મું નક્ષત્ર. જેનું નક્ષત્ર છે એનાથી 3જું, 5મું કે 7મું કોઈ પણ નક્ષત્ર હોય તો એ સમયે આ 3 પીડા આપે છે. એક વિપદ એટલે તકલીફ આપે છે, એક પ્રત્યરી એટલે બાધા આપે છે, અને એક વરદ મૃત્યુ તુલ્ય કષ્ટ, જેને કહેવાય કે ભેગા તો રહે છે પણ ભેગા રહી શકતા નથી, મનથી મન સાધી શકતા નથી. માટે સ્ત્રીની કુંડળીમાં જો બૃહસ્પતિ કહેતા ગુરુ બળવાન હોય, પુરુષની કુંડળીમાં શુક્ર બળવાન હોય અને નક્ષત્રનું બળ જ્યારે ભેગું થતું હોય મિત્રો, આટલી જ વસ્તુઓ જો જીવનમાં, દાંપત્ય જીવનમાં સુખાકારી માટે આંગળીના વેઢે ગણી શકાય તેવા નક્ષત્રના બળને કદાચ ક્યાંક આપણે અનિષ્ટ નક્ષત્રમાં આપણે ભેગા થયા છીએ તો ભોગવે છૂટકો, ભોગવે એની ભૂલ, પણ સાથે સાથે કંઈક કરવું તો પડે ને. એસિડિટી થાય તો કંઈ હુઈ ના રહેવાય, એના માટે કંઈક દવા લેવી પડે. એ જ રીતે દાંપત્યની આ એસિડિટી જે છે ને એ એસિડિટી માટે નક્ષત્રના બળને જોવું પડશે. કદાચ આજ પણ તમે તમારા નક્ષત્રને જોઈ લો. એ નક્ષત્રમાં વધ નક્ષત્ર નથી આવતું ને, પ્રત્યરી નક્ષત્ર નથી આવતું ને, જો આવતું હોય તેની શાંતિ પૂજા કરાવી લો. બીજું તો શું કરી શકાય આપણે? પણ જે કરીએ તે શુભત્વને આપવાવાળી વાતો જીવનમાં, સંસારમાં સારામાં સારા સુખ પ્રદાન કરે છે. બસ આપણે હાથ એમાં થોડોક લંબાવવાની જરૂર છે. જય ગણેશ.